નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે કેલેન્ડરની કોઈ એક તારીખ આટલી બધી રીતે ખાસ કેવી રીતે હોઈ શકે? આજે આપણે એવી જ એક તારીખ 6 ફેબ્રુઆરીની વાત કરવાના છીએ. ચાલો સાથે મળીને જોઈએ કે આ એક દિવસમાં ઇતિહાસ, વિજ્ઞાન અને કલાના કેવા કેવા રંગો છુપાયેલા છે. પણ એ પહેલા ચાલો 1 મિનિટ માટે વિચારીએ. આખરે કોઈ દિવસને શું ખાસ બનાવે છે? એવી તો કઈ વાત છે જે એક સામાન્ય તારીખને યાદગાર બનાવી દે છે? શું એ ઇતિહાસની કોઈ મોટી ઘટના છે જે આપણા આખા ભવિષ્યને એક નવી દિશા આપી દે? કે પછી વિજ્ઞાનની કોઈ એવી શોધ જે દુનિયાને જોવાની આપણી રીત જ બદલી નાખે? અથવા શું એ કલા અને સંસ્કૃતિ છે? કોઈ એવું સૂર જે પેઢીઓ સુધી લોકોના દિલમાં ગૂંજતો રહે? ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ. તો તૈયાર છો આ સફર માટે? જુઓ, આજે આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલા આપણે એક રાષ્ટ્ર નિર્માતાને મળીશું, પછી ટેકનોલોજીની એક મોટી ક્રાંતિની વાત કરીશું, એક અમર અવાજને યાદ કરીશું, માનવતા માટે એક મહત્વપૂર્ણ દિવસ વિશે જાણીશું અને છેલ્લે આ બધામાંથી આપણા માટે શું પ્રેરણા છે તે સમજીશું. તો ચાલો આપણી સફરની શરૂઆત કરીએ ઇતિહાસથી. આપણે વાત કરીશું એક એવા મહાન વ્યક્તિની જેમને આધુનિક ભારતના શિલ્પીઓમાંથી એક ગણવામાં આવે છે, મોતીલાલ નહેરુ. એમનું યોગદાન કેટલું મોટું હતું એનો અંદાજ આના પરથી જ લગાવી શકાય. 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડની નિષ્પક્ષ તપાસ હોય, 1923માં સ્વરાજ પાર્ટીની સ્થાપના કરીને આઝાદીની લડતને નવી દિશા આપવાની વાત હોય, કે પછી 1928નો એ ઐતિહાસિક નહેરુ રિપોર્ટ, જેણે ખબર છે આઝાદ ભારતના બંધારણ માટે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી. 6 ફેબ્રુઆરી 1931ના રોજ ભલે એમનું નિધન થયું, પણ એમનો વારસો આજે પણ આપણી સાથે છે. અને એમનો આ એક વિચાર એ બધું જ કહી દે છે. આપણો ઉદ્દેશ્ય સંપૂર્ણ સ્વતંત્રતા છે. આ માત્ર અંગ્રેજોથી આઝાદીની વાત નહોતી, પણ દરેક નાગરિક માટે સામાજિક અને આર્થિક આઝાદીનું સ્વપ્ન હતું. હવે ઇતિહાસમાંથી સીધા જમ્પ મારીએ ટેકનોલોજીની દુનિયામાં. જે રીતે મોતીલાલ નહેરુએ દેશના ભવિષ્યનો પાયો નાખ્યો, એ જ રીતે આ દિવસે એક એવી શોધ થઈ જેણે ટેકનોલોજીના ભવિષ્યનો પાયો નાખ્યો અને બધું જ બદલી નાખ્યું. આ તફાવત જુઓ. પહેલાંના જમાનામાં કમ્પ્યુટર્સ એટલે આખા રૂમ જેવડા મોટા મશીન, અને આજે એ જ પાવર આપણા હાથમાં, સ્માર્ટફોનમાં છે. આ જાદુ કેવી રીતે થયો? જવાબ છે જેક કિલ્બીની એક નાનકડી શોધમાં, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. સરળ ભાષામાં કહીએ તો એક નાનકડી ચિપ જેણે કમ્પ્યુટિંગની આખી દુનિયાને નાની અને સુપરફાસ્ટ બનાવી દીધી. અને આજના જમાનામાં એ ટેકનોલોજી ક્યાં પહોંચી છે? જરા આ આંકડો જુઓ, 2 ટ્રિલિયનથી પણ વધારે. આટલા બધા ટ્રાન્ઝિસ્ટર આજે એક નાનકડી કમ્પ્યુટર ચિપ પર હોય છે. વિશ્વાસમાં આવે છે? આ બધું એ એક શોધનું જ પરિણામ છે. ટેકનોલોજીની આ દુનિયામાંથી હવે આપણે જઈએ છીએ સંગીતની દુનિયામાં. 6 ફેબ્રુઆરી એક એવો દિવસ પણ છે જે આપણને એક અમર સ્વરની યાદ અપાવે છે, જે કદાચ ક્યારે નહીં ભૂલાય. આપણે યાદ કરીશું ભારતની કોકિલા લતા મંગેશકરજીને. એમની સિદ્ધિઓ તો જુઓ, સાંભળીને જ નવાઈ લાગે. ભારત રત્ન, 36થી પણ વધુ ભાષાઓમાં હજારો ગીતો અને 7 દાયકા સુધી સંગીતની દુનિયા પર રાજ. લતાજી માત્ર એક ગાયિકા નહોતા, એ તો ભારતીય સંસ્કૃતિની જીવતી જાગતી ઓળખ હતા. તો આપણે ઇતિહાસ જોયો, વિજ્ઞાનની કમાલ જોઈ, કલાને અનુભવી અને માનવતાના એક મોટા પડકારને પણ સમજ્યો. આ બધું એક જ તારીખ 6 ફેબ્રુઆરી સાથે જોડાયેલું છે. પણ આ બધામાંથી આપણે શીખવાનું શું છે? જુઓ, આ દિવસ આપણને 4 મુખ્ય વાતો શીખવે છે. પહેલું, આપણા ઇતિહાસને ભૂલો નહીં, કારણ કે એમાંથી જ આપણને શીખ મળે છે. બીજું, હંમેશા કંઈક નવું વિચારતા રહો, નવીનતાને અપનાવો. ત્રીજું, આપણી કલા અને સંસ્કૃતિ પર ગર્વ કરો. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, દરેક મનુષ્યનું સન્માન કરો અને એમના અધિકારો માટે ઊભા રહો. તો હવે સવાલ એ છે કે આ બધું જાણ્યા પછી આજે આપણે આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરીશું? ઇતિહાસમાંથી પ્રેરણા લઈને, ટેકનોલોજીનો સારો ઉપયોગ કરીને, કે પછી એક વધુ સારો અને ન્યાયી સમાજ બનાવવામાં પોતાનું નાનકડું યોગદાન આપીને? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?